ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ આખરે એએમસીનું તંત્ર જાગ્યું છે અને કાર્યવાહી કરવામાં આવી છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અમદાવાદ મનપા જાગ્યું છે. 15 વર્ષ અગાઉ બનેલા તમામ બ્રિજનું નિરીક્ષણ કરવા માટે સૂચના આપવામાં આવી છે. મેન્ટેનન્સ માટે વિવિધ એજન્સીઓને સૂચના આપવામાં આવી છે. સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ તૈયાર કરવા માટે પણ ઇજનેર વિભાગને સૂચના આપવામાં આવી છે. 15 વર્ષ જૂના બ્રિજ પર લોડ ટેસ્ટની પણ કામગીરી કરવામાં આવશે. તો ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અમદાવાદ મનપા જાગ્યું છે. 15 વર્ષ અગાઉ બનેલા તમામ બ્રિજનું નિરીક્ષણ કરવા માટે સૂચના આપવામાં આવી છે. મેન્ટેનન્સ માટે પણ વિવિધ એજન્સીઓને સૂચના અપાઈ છે. સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ તૈયાર કરવા પણ ઇજનેર વિભાગે સૂચના આપી છે. સંવાદદાતા કુશાંક સોની ફોનલાઈનથી જોડાયા છે. જી કુશાંક, શું વધુ વિગત? વડોદરાના ગંભીરા બ્રિજની જે દુર્ઘટના બની છે તે બાદ અમદાવાદ મહાનગરપાલિકાની આજની સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કરવામાં આવ્યો છે. 15 વર્ષથી જૂના જે બ્રિજ છે તે મુખ્યત્વે સાબરમતી નદીની ઉપર આવેલા છે, જેમાં નહેરુ બ્રિજ, ગાંધી બ્રિજ સહિતના બ્રિજ છે. તેના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ તૈયાર કરવા માટે સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં, બ્રિજ જ્યારે પણ બન્યા હતા તે વખતે લોડ ટેસ્ટ જે કરવામાં આવ્યો હતો તેટલા જ વજનનો લોડ ટેસ્ટ છે તે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી આગામી સપ્તાહે ફરી વખત કરવામાં આવશે, જેથી કરીને બ્રિજ કેટલું વજન સહી શકે તેમ છે, ખમી શકે તેમ છે તેનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. કારણ કે નદીની ઉપર જતા બ્રિજ છે અને ગંભીરા બ્રિજમાં જે દુર્ઘટના બની હતી તેમાં પણ એ જ વસ્તુ સામે આવી હતી કે નદીની ઉપરથી પસાર થતા બ્રિજના કારણે કેટલાક વાહનો છે તે નદીમાં પડ્યા હતા અને જેમાં 15 જેટલા લોકો છે તેમના મૃત્યુ થયા. આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદમાં ન સર્જાય તેમના માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. લોડ ટેસ્ટ કરી અને ટ્રાફિક ચાલુ હશે તે વખતે ભારે ટ્રક છે તેને બ્રિજ ઉપર ઉભા રાખી અને બ્રિજના પિલરના ભાગે કોઈ નુકસાન થાય છે કે નહીં અથવા બ્રિજ આ વજન ઉચકવા માટે કેપેબલ છે કે નહીં તેનો ટેસ્ટ આખો અમદાવાદ મહાનગરપાલિકા તરફથી કરવામાં આવશે. જી કુશાંક, સમગ્ર જાણકારી બદલ આભાર.